હવે વોટ્સઅપ પણ ફ્રી નથી. દરરોજ જે ફટાફટ મેસેજ મોકલતા હતા એ વોટ્સઅપ હવે પેડ બનવા જઈ રહ્યું છે. વોટ્સઅપ લાવ્યું છે પેડ સબસ્ક્રિપ્શન, જેમાં હવે મેસેજ કરવું મોંઘું બનશે. હેલો, જાનવી પંડ્યા. સ્પોટલાઇટના આજના વિડીયોમાં જાણીશું કે વોટ્સઅપ કયું નવું પેડ સબસ્ક્રિપ્શન લાવી રહ્યું છે અને કયા નવા ફીચર્સ લાવી રહ્યું છે. વોટ્સઅપ જે નવું સબસ્ક્રિપ્શન લાવી રહ્યું છે એમાં નવા આઇકોન્સ હશે, નવી રિંગટોન્સ હશે અને ઘણા જ બધા નવા અપડેટ હશે. પરંતુ સોશિયલ મીડિયામાં જે અફવા ચાલી રહી છે કે વોટ્સઅપ જે નોર્મલ વોટ્સઅપ છે એ પેડ બનવાનું છે, તો આનું કોઈ ખાસ અને ઓફિશિયલ ડિક્લેરેશન કંપની દ્વારા કરવામાં આવ્યું નથી. હા, વોટ્સઅપ ફીચર ચોક્કસ લાવી રહ્યું છે, પરંતુ નોર્મલ વોટ્સઅપ પેડ બનશે એ અફવા છે. એન્ડ્રોઇડ વોટ્સઅપ બીટા 2.26.4.8 અપડેટ લાવ્યું છે. એ દર્શાવે છે કે વોટ્સઅપ બીજા ઓપ્શનલ સબસ્ક્રિપ્શન પ્લાન પર કામ કરી રહ્યું છે. આ પ્લાનમાં એક્સક્લુઝિવ ચાર્જનો સમાવેશ થાય છે. વોટ્સઅપે વેબેટા ઇન્ફો નામના ફીચરનો સ્ક્રીનશોટ શેર કર્યો છે, જેમાં વોટ્સઅપ આગામી દિવસો માટે નવા સબસ્ક્રિપ્શન પ્લાન લાવી રહ્યું છે. વોટ્સઅપ આ સબસ્ક્રિપ્શન પ્લાનને એક વેઇટ લિસ્ટ દ્વારા એક્સેસ કરશે. જેટલા પણ લોકો આમાં પે કરશે એ લોકોને જ્યારે અવેલેબલ હશે આ ફીચર ત્યારે ઓટોમેટિક એક્સેસ થઈ જશે. અને જો યુઝર્સ આ પ્લાનનું સબસ્ક્રિપ્શન લે છે તો એ લોકોને હાલના વોટ્સઅપ કરતાં બીજા ઘણા જ બધા નવા ફીચરવાળું વોટ્સઅપ વાપરવા મળશે. એટલે હાલની એપ્લિકેશન કરતાં વધારે સારા અને પ્રીમિયમ ફીચર્સ યુઝર્સને યુઝ કરવા મળશે. મેટાએ આ વાત ટેકક્રંચ સાથે ઓલરેડી કહી ચૂકી છે. શું છે આ ફીચર્સ અને એમાં એકચ્યુઅલી તમને કયા કયા નવા ફીચર્સ જોવા મળશે, ચાલો જાણીએ. આ નવા અપડેટેડ ફીચરમાં વોટ્સઅપમાં જોવા મળશે પ્રીમિયમ સ્ટીકરો, નવી એપ થીમ્સ અને 3થી વધુ ચેટ પિન પણ કરવાનો તમને ઓપ્શન મળશે. ચેટ રિંગટોનનો એક અલગ તમને સેટ મળશે. આ બધા ફીચર્સથી તમે તમારા ચેટ અને વોટ્સઅપને વધારે પર્સનલાઇઝ કરી શકો છો. અને એટલું જ નહીં, વોટ્સઅપનું જે આઇકન છે એ જો તમારે તમારી મરજી મુજબ મૂકવું હોય તો તમે એ પણ કસ્ટમાઇઝ કરી શકશો. એટલે આ નવું ફીચર તમને તમારું પસંદગીવાળું આઇકન સિલેક્ટ કરવામાં મદદરૂપ થશે. એટલે તમે જે આઇકનમાં તમારા વોટ્સઅપને જોવા માંગતા હો એ આઇકનમાં તમને તમારું વોટ્સઅપ જોવા મળશે. આ સબસ્ક્રિપ્શન પ્લાન હાલ ડેવલપિંગ સ્ટેજમાં છે. અને હા, આ સાથે વોટ્સઅપ જે છે તે યુઝર્સના ફીડબેક પર પણ કામ કરી રહ્યું છે. એ ફીડબેકને આધારે આ ફીચર્સમાં બીજા ઘણા બધા ચેન્જ પણ આવી શકે છે. આ પ્રીમિયમ સબસ્ક્રિપ્શન લેવા માટે તમારે કેટલો ચાર્જ આપવો પડશે એ હાલ ડિક્લેર થયું નથી, પરંતુ એટલું ઉલ્લેખનીય છે કે દરેક દેશમાં આની પ્રાઇસ અલગ અલગ રહેશે. તો જે વાત ચાલી રહી છે પેઇડ વોટ્સઅપની, તો વોટ્સઅપના બે પ્રકાર છે. એક નોર્મલ વોટ્સઅપ જે આપણે યુઝ કરીએ છીએ અને બીજું વોટ્સઅપ બિઝનેસ API. તમે ઘણીવાર નોંધ્યું હશે, તમે કોઈ ઓર્ડર કરો છો કે કોઈ જગ્યાની ટિકિટ બુક કરાવો છો તો ઓટોમેટિક એ મેસેજ તમારા વોટ્સઅપ પર આવે છે. તો એ મેસેજ જેના દ્વારા આવે છે વોટ્સઅપને વોટ્સઅપ બિઝનેસ API કહેવામાં આવે છે, જે પોતાના કસ્ટમર સાથે વોટ્સઅપ પર ઓટોમેટેડ મેસેજીસ, ઓર્ડર અપડેટ્સ, OTP, કસ્ટમર સપોર્ટ્સ વગેરે આપે છે. અને આ વોટ્સઅપ બિઝનેસ API પર જુલાઈ 2025થી વોટ્સઅપે ચાર્જ લેવાનું ચાલુ કર્યું છે. કન્વર્ઝેશન આધારિત ચાર્જ લેવાય છે, એટલે કે 24 કલાકની એક ચેટને કન્વર્ઝેશન કહેવાય છે. આ કન્વર્ઝેશનના બે ટાઈપ છે, યુઝર ઇનિશિએટેડ અને બિઝનેસ ઇનિશિએટેડ. યુઝર ઇનિશિએટેડમાં કસ્ટમર પોતે જે મેસેજ કરે છે તેનો સમાવેશ થાય છે અને બિઝનેસ ઇનિશિએટેડમાં કંપની પહેલા મેસેજ મોકલે, જેમ કે OTP, ઓફર, ડિલિવરી અપડેટ, આ બધા. જેમાં બિઝનેસ ઇનિશિએટેડ મેસેજ પર વધારે ચાર્જ લાગે છે. હવે આ ચાર્જ લાગે કોને છે? તો જેમ આગળ વાત કરી કે જે મોટા પ્લેટફોર્મ પર ઓટોમેટિક કસ્ટમરને મેસેજ આપવાનું કામ કરે છે તેવી કંપનીઓ, ઓનલાઈન બિઝનેસ, બેંક્સ, ઈ-કોમર્સ સર્વિસીસ અને બીજા સર્વિસ પ્રોવાઈડર્સ આ એપ્લિકેશનનો યુઝ કરે છે. એટલે હાલ કોઈ વોટ્સઅપ પેડ નથી થવાનું, પણ હા, વોટ્સઅપ એક નવું ફીચર ચોક્કસ લાવી રહ્યું છે જે તમારા વોટ્સઅપને તમારું પોતાનું પર્સનલ વોટ્સઅપ બનાવી આપશે. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે જોડાયેલા રહો VTV ડિજિટલ સાથે.